જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું ચિરાગ ચૌહાણ, મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. પહેલાં અહીંયા માતાજીના દર્શન કરીએ અને પછી જઈએ પાળિયાદ. વેલકમ ટુ તરગરા, આ શ્રી મોગલધામ તરગરા, શ્રી ધર્મધામ ગૌ સેવા આશ્રમ ટ્રસ્ટ તરગરા. વાહ, બંને બાજુ સરસ મજાના વૃક્ષો આવેલા છે અને વચ્ચે આપણે બાઇક લઈને જઈએ છીએ. એટલું સરસ ફિલિંગ આવે છે ને. તો માતાજીના દર્શનાર્થે હું અહીંયા પહોંચી ગયો છું. સરસ મજાનું મંદિર તમે મારી પાછળ જોઈ શકો છો. હું તમને પહેલાં માતાજીના દર્શન કરાવી દઉં અને પછી તમને મંદિરના ઇતિહાસ વિશે તમને માહિતગાર કરું. ડાબી સાઈડ સામા કાંઠાવાળા મેરડીમાં, વચ્ચે મોગલમાં અને જમણી સાઈડ અંબામાં. આ શ્રી દક્ષાબાનો અહીંયા ફોટો રાખવામાં આવ્યો છે. દક્ષાબા અહીંયા કાપડા સ્વરૂપે માતાજીને લાયા હતા. તમને હું પછી આખી વાત કરું. અને મોગલમાં થી 24-25 વર્ષ પહેલાં દક્ષાબા જે અહીંના જે મહંત છે, અહીંયા જે સંચાલન કરે છે મહંત શ્રી દક્ષાબા, તે અહીંયા તેમના પિયરમાંથી માતાજીના કાપડા સ્વરૂપે અહીંયા લાવ્યા હતા. સામા કાંઠાવાળા મેરડીમાં અને મોગલમાં તે અહીંયા તેમને લાવ્યા હતા. તેમને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. અહીંયા તેમના અંબામાં પૂજાતા હતા. એટલે મંદિરના ગર્ભગૃહમાં મેરડીમાં, મોગલમાં અને અંબામાં એમ 3 માતાજી અહીંયા બિરાજમાન છે. સમય જતાં મોહબ્બતસિંહ ચૌહાણે તેમની જમીનમાંથી 2.5 વીઘા જમીન મંદિરને અર્પણ કરી અને અહીંયા આ સરસ મજાનું ભવ્ય વિશાળ મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિક્રમ સંવત 2078 વૈશાખ સુદ સાતમને તારીખ 8/5/2022ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિરની વાત કરીએ તો આ મંદિર પર રવિવાર, મંગળવાર અને પૂનમના દિવસે હજારો ભક્તો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને તેમની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. તમે મારી આજુબાજુ જોઈ શકો છો, સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. તમે જ્યારે પણ બોટાદ અને પાળિયાદની વચ્ચે આવેલું છે તરગરા ગામ. તરગરા ગામથી પાળિયાદ બાજુ 1 કિલોમીટર દૂર આ સરસ મજાનું મંદિર આવેલું છે. અહીંયા એક ગૌશાળા પણ છે, બહુ જ મસ્ત ગૌશાળા છે. તે ગૌશાળાએ પણ આપણે જઈએ અને સરસ મજાની બતકો પણ છે. તમે હકીકતમાં જે કુદરતી વાતાવરણ છે ને, તમને હકીકતમાં બહુ એટલે બહુ જ તમને ગમશે. અહીંનું જે વાતાવરણ છે ને, તમે ખાલી થોડીક વાર અહીંયા બેસો ને તો ઠંડો પવન આવે છે, ધીમો ધીમો પક્ષીનો અવાજ આવે છે અને મંદિરમાંથી જે અવાજ આવે છે તે તો છે જ તે. આજુબાજુ વારે ખિસકોલી જતી હોય, કઈ ચકલી આમથી આમ ઉડતી હોય અને જે વૃક્ષો છે ને, બહુ ખાસા બધા વૃક્ષો અહીંયા વાયા છે. જિંદગીમાં જો સુકૂન જોઈતું હોય ને તો ક્યારેક આવી રીતે ફરવા નીકળી જાઓ, તમને પણ બહુ મજા આવશે. મંદિરની પાછળની સાઈડમાં સરસ મજાની ગૌશાળા પણ આવેલી છે. હું આવ્યો તો મેં કીધું ગૌશાળા છે, પણ ગૌશાળામાં ગાય જ નથી. અચ્છા, ગાય એવું અત્યારે તો પાછળ ખેતરમાં છે. જો ગાયોને લીલો ચારો
ચોખ્ખું પાણી અને બહુ જ ગાયનું ધ્યાન રાખવામાં આવે છે. સરસ સરસ. હજુ તો 2 વર્ષ જ થયા છે મંદિરને પ્રાણ પ્રતિષ્ઠામાં થયા એને, પણ તો પણ જાજો બધો વિકાસ થઈ ગયો છે. માતાજીની કૃપા હોય તો આવો વિશાળ મંદિર અને આટલું સરસ કાર્ય તો થવાના જ તે. અત્યારે મંદિર ગૌશાળાની બાજુમાં વાળો છે, ત્યાં છે તમે જોઈ શકો છો બધી ગાયું. સરસ મજાની ગાયું છે, બહુ સરસ મજાની ગાયું છે. ગીર ગાયું એવું લાગે છે મને, જો કે ગાયુંમાં બહુ ખબર નથી પડતી, પણ ગાયું સરસ છે. સરસ સરસ. તો આ સરસ મજાનું તરાગરા ગામમાં મોગલમાનું મંદિર. આવો તો ચોક્કસ આવજો, અને માતાજીની કૃપા બધા ભક્તો પર રહેલી પ્રાર્થના. મને આવીને બહુ જ ગમ્યું. તમે પણ ચોક્કસ આવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાઇક ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું. મળીએ આવતા વિડીયોમાં. પારિયાદ.